जय श्री कृष्ण। हूँ केशल माली श्री गोकुल विद्यालय आ विडियो लेक्चर सीरीज नी अंदर आपनु हार्दिक स्वागत करू छू। हूँ आज तमारा धोरण 9 नो विषय गणित जेमा कुल टोटल 15 चेप्टर्स छे। एमां चेप्टर नंबर 1 એટલે संख्या पद्धतिनी શરૂઆત કરવા જઈ રહ્યો છું। बरोबर है। तो विद्यार्थीओ तमने लागशे कि आ संख्या पद्धति एटले शुं वળી અને સંખ્યાઓને સંખ્યાઓ તો અમે નાના હતા ત્યારથી શીખતા આવ્યા છીએ। બરોબર છે। તો વિદ્યાર્થીઓ તમે જે કંઈ પણ શીખી ગયા છો, જે કંઈ પણ તમને આવડે છે, એ બધી જ વસ્તુનું આપણે એકદમ ઝડપથી રિવિઝન કરી લઈએ। બરોબર છે। તો સંખ્યાની હું તમને શરૂઆત કરું તો સૌથી પહેલી જે સંખ્યાઓનો સમૂહ આવે છે અને એક કહેવાની બીજી વસ્તુ કે જો સમૂહ, ગણ કે જથ્થો આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ એક જ થાય છે। બરોબર છે। એટલે ક્યાંક મારે સમૂહની જગ્યાએ જથ્થો અને જથ્થાની જગ્યાએ ગણ બોલાઈ જાય તો તમે લોકો સમૂહ અથવા તો ગણ જે કંઈ સમજો એ વ્યવસ્થિત રીતે સમજી લેજો। હવે હું તમને ઉદાહરણ આપું કે આ ક્લાસની અંદર વિદ્યાર્થીઓનો સમૂહ બેઠો છે અથવા તો હું એમ કહું કે આ ક્લાસની અંદર વિદ્યાર્થીઓનો ગણ બેઠો છે તો બંને વસ્તુ કેવી છે? સરખી છે। તો કરીએ શરૂઆત કે સૌથી પહેલી જે સંખ્યાઓનો સમૂહ આવે છે ને એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ। અને પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 2 3 4 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે અને જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। અને આ જે પ્રાકૃતિક સંખ્યાના સમૂહને અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ નો સમૂહ જેમાં 1 2 3 4 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે જેને આપણે કેપિટલ N થી દર્શાવીએ છીએ। નેક્સ્ટ એના પછીની સંખ્યાનો સમૂહ છે એને આપણે પૂર્ણ સંખ્યાના સમૂહ તરીકે ઓળખીએ છીએ। હવે પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી કે જેની અંદર 0 1 2 3 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ જેમાં કરવામાં આવે છે અને આ પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે। જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જેને આપણે W થી દર્શાવીએ છીએ જેમાં 0 1 2 3 4 ત્યાંથી લઈને બધી અનંત સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે। નેક્સ્ટ આના પછીની જે સંખ્યાનો સમૂહ આવે છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ અને આ પૂર્ણાંક સંખ્યાના સમૂહને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જેને સંકેતમાં Z વડે
દર્શાવવામાં આવે છે. હવે જુઓ છો ને, નામમાં જ કઈ કીધું છે, પૂર્ણાંક એટલે પૂર્ણ વત્તા અંક. કે તો આની અંદર બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે. ઉપરાંત ઓલી -1, -2, -3 એ બધી સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જો અહીંયા શું થશે? પૂર્ણ પ્લસ અંક. બરોબર છે. તો અહીંયા સૌથી પહેલા કોણ આવશે? 0, 1, 2, 3. ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યા -1, -2, -3. ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ. બરોબર છે. આવી બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે. અને આ બધી જ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. તો જોઈએ. શૂન્ય, 1, 2, 3. -1, -2, -3. અને આ જે બધી સંખ્યાઓ છે ને, એને આપણે ધન સંખ્યાઓ કહીએ છીએ. કેવી સંખ્યાઓ? ધન સંખ્યાઓ. કારણ કે આગળ કોઈ પણ નિશાની ન હોય તો કેવી નિશાની હોય? પ્લસ ની નિશાની. અને જે સંખ્યા આગળ પ્લસ ની નિશાની હોય એવી સંખ્યાને આપણે ધન સંખ્યાઓ કહીએ છીએ. સેમ ટુ સેમ જે સંખ્યાની આગળ આવી બાદબાકીની નિશાની હોય, કેવી હોય? બાદબાકીની. એ સંખ્યાઓને આપણે ઋણ સંખ્યાઓ કહીશું. અને એક આમાં બીજી કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? શૂન્યનો. બરોબર છે. તો સૌપ્રથમ આપણે શું જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે સંકેતમાં n વડે દર્શાવીએ છીએ, તેમાં 1, 2, 3, 4 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ. એના પછી પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જેને આપણે w વડે દર્શાવીએ છીએ, જેમાં 0, 1, 2, 3, 4 એવી બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એના પછીની સંખ્યાનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, જેની અંદર 0, 1, 2, 3 ત્યાંથી લઈને બધી અનંત સંખ્યાઓ એટલે કે બધી જ ધન સંખ્યાઓ. પછી -1, -2, -3 ત્યાંથી લઈને બધી અનંત સંખ્યાઓ એટલે કે બધી જ ઋણ સંખ્યાઓ. અને શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી જ ધન સંખ્યાઓ, બધી જ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ આના પછીની જે સંખ્યાનો સમૂહ છે તેને આપણે સમય સંખ્યાના સમૂહ તરીકે ઓળખીએ છીએ. સમય સંખ્યાઓનો સમૂહ. જેને સંકેતમાં આપણે Q વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણે આ સમય સંખ્યાઓની વાત કરવી હોય ને તો તમને એની વ્યાખ્યા આવડવી જોઈએ. તો વ્યાખ્યા શું છે એની? કે જે કોઈ પણ સંખ્યાને આવી રીતે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. કેમાં દર્શાવી શકાય? p ના છેદમાં q સ્વરૂપમાં. એવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. તો વળી તમને મગજમાં પ્રશ્ન થાય કે આ વળી p કોણ અને આ વળી q કોણ? બરોબર ને? તો p છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. અને q કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. જુઓ, p કોઈ પૂર્ણાંક સંખ્યા અને q કોઈ પ્રાકૃતિક સંખ્યા. બરોબર ને? p છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા ને q કોઈ પ્રાકૃતિક સંખ્યા. જો તો પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે છે? શૂન્ય અને બધી ધન સંખ્યાઓ અને બધી ઋણ સંખ્યાઓ.
બરોબર છે. અને છેદમાં કેવી સંખ્યાઓ લઈએ છીએ આપણે? બધી ધન સંખ્યાઓ 1 2 3 4 વાળી બધી. તો વળી તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ઝેડની અંદર જે કંઈ પણ સંખ્યા આવે છે એ બધી જ સંખ્યાનો સમાવેશ મારે કેની અંદર થઈ જાય છે? એની અંદર બધી સંખ્યાઓ આવી જાય છે ને એની. તો વળી પાછા છેદને કેમ અલગમાંથી લીધા ને અંશને કેમ અલગમાંથી લીધા? બંને છેદની અંદર રાખ્યા હોત તો શું વાંધો હતો? બરોબર ને? પણ વિદ્યાર્થીઓ તમે છેદમાં જે કોઈ સંખ્યા લો, કોઈ પણ અંશ છેદ વડે સંખ્યા લખતા હોય ને ત્યારે છેદમાં 0 આવવો જોઈએ નહીં. અને છેદમાં 0 ન હોય એવી સંખ્યાનો સમૂહ એટલે કયો? જો તો પૂર્ણાંક સંખ્યા છે તો એની અંદર 0 આવે છે. હા, તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકીએ નહીં. આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ આવી શકે છેદમાં? એમાં શૂન્ય છે ને, ઈ ન ચાલે. તો કઈ સંખ્યાઓ લેવાની? આ પ્રાકૃતિક સંખ્યાઓ, કારણ કે એના છેદમાં શૂન્ય આવતું નથી. એટલા માટે શું કરશું આપણે કે આ જે છેદની પસંદગી છે એ કેમાંથી કરશું? આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કરશું. બરોબર ને? તો હવે જોઈ લઈએ એની વ્યાખ્યા લખાવું છું. જે કોઈ પણ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જ્યાં p કોઈ પૂર્ણાંક સંખ્યા તથા q કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ. એકના છેદમાં 2, 3 ના છેદમાં 4, 5 ના છેદમાં 7, -8 ના છેદમાં 2 વગેરે જેવી સંખ્યાઓ છે એ આના ઉદાહરણો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું કે જે કોઈ પણ સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો, બરોબર છે, એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને જેમાં p કોઈ પૂર્ણાંક સંખ્યા છે અને q કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. બરોબર વિદ્યાર્થીઓ? તો જોજો એકદમ મસ્ત વસ્તુ સમજાવું છું કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ છે, દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે કે નહીં? થશે ને? મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. નેક્સ્ટ, દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થશે. જો તમને એમ લાગે કે આ 1 2 3 ઈ ક્યાં અંશ છેદવાળી સંખ્યા છે? હમણાં તો સાહેબ તમે કીધું કે જે કોઈ સંખ્યા અંશ છેદવાળી હોય એને આપણે સમય સંખ્યા કહેશું. પણ આ 1 2 3 એને તો આપણે કઈ સંખ્યા કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ છે, એમાં તો ક્યાંય અંશ છેદ નથી. તો કેવી રીતે સમય સંખ્યા કહેશું? પણ જુઓ તો આ 1 છે, એના છેદમાં કાંઈ ન હોય તો કોણ હોય? 1. આ 3 છે, એના છેદમાં કાંઈ ન હોય તો કોણ હોય? 1.
તો થઈ ગઈ કે નહીં અંશ છેદવાળી સંખ્યા? એમાંનો અંશ એટલે 3 અને એ કેમાં આવે છે? પૂર્ણાંક સંખ્યામાં. એનો છેદ એટલે 1 એ કેમાંથી આવે છે? પ્રાકૃતિક સંખ્યામાં. બરાબર? એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ છે સમય સંખ્યાની અંદર કરવામાં આવે છે. બરોબર છે? પણ જો આનાથી તમે ઊંધું વિચારો કે દરેક સમય સંખ્યાનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યામાં થાય? ના થાય ને, કારણ કે આમાં તો બધી અંશ છેદવાળી સંખ્યાઓ આવવાની છે. -1/2 જેવું છે આમાં નથી ને. જો કોઈ વિધાન સાચું હોય ને તો એને આપણે સાબિત કરવું પડે, અને જો કોઈ પણ વિધાન ખોટું હોય તો આપણે એક એવું ઉદાહરણ આપવું પડે કે જે સંખ્યા સમય સંખ્યામાં આવતી હોય પણ પૂર્ણાંક સંખ્યામાં આવે નહીં. તો આપણે કહીએ કે -1/2 સમય સંખ્યામાં આવે છે પણ પૂર્ણાંક સંખ્યામાં નથી આવતી ને. એટલા માટે દરેક સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા નથી. અને ઉદાહરણ -1/2. નેક્સ્ટ એના પછી દરેક પૂર્ણાંક સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે? નહીં થાય ને, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં જો -2 આવે છે પૂર્ણ સંખ્યાની અંદર આવતા નથી, અને બધી માઇનસ વાળી નથી આવતી. આપણે તો ખાલી એક જ ઉદાહરણ કાપી છે. એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એના પછી શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે નથી ને, કારણ કે જુઓ બધી સંખ્યાઓ આવશે પણ આ શૂન્યનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલા માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર છે? ઇન શોર્ટ કહેવાનું મતલબ એટલું કે n ની બધી સંખ્યા w માં આવે, w ની બધી સંખ્યા z માં આવે, z ની બધી સંખ્યા q ની અંદર આવે. પણ આનાથી તમે રિવર્સ જાઓ તો q ની ડબલ z માં ન આવે, z ની w માં ન આવે, w ની n માં ન આવે. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જે કાંઈ પણ બોર્ડ વર્ક કરું એ બધું તમારે વ્યવસ્થિતપણે એક બુકની અંદર લખવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં તમારે ક્યારે આ વસ્તુની જરૂર પડે તો તમે વ્યવસ્થિત રીતે એને યાદ કરી શકો, જરૂર પડે ત્યારે તમે એને વાંચી શકો. તો ઝડપથી આ લખી નાખો જોઈને. જુઓ વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 1. અને ઉદાહરણ નંબર 1 એવું છે કે તમને જે વિધાન આપેલા છે એ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો અને કારણ સહિત તેની સમજૂતી આપો. પણ હમણાં આપણે જે કઈ સંખ્યાઓ વિશે શીખી ગયા એને આપણે અહીંયા લખી લઈએ કે n ની બધી સંખ્યા છે w માં આવશે, w ની બધી સંખ્યા z માં આવશે અને z ની બધી સંખ્યાઓ q માં આવશે. ઇન શોર્ટ ઉપરથી નીચે આવો તો સાચું અને નીચેથી આમ ઉપર જાઓ તો ખોટું. બરાબર છે? આ એક શું ટ્રીક છે યાદ રાખવા માટે. જુઓ જઈને ઉદાહરણ નંબર 1 શું કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો દરેક પૂર્ણ સંખ્યા એટલે કે w માં આવતી હોય એવી બધી સંખ્યા શું કહેવાશે પ્રાકૃતિક સંખ્યા? નહીં ને, કારણ કે નીચેથી ઉપર જાઓ છો તો શું કહેશું? આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. અને જો ખોટું હોય તો આપણે એક ઉદાહરણ આપવું પડે ને કે જ્યાં એ વસ્તુ ન થતી હોય. મતલબ કે આમાં શૂન્યનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યામાં પણ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તો કહીએ કારણ કે
શૂન્યનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. ને હવે બીજું ઉદાહરણ છે, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. બરોબર છે. શું કીધું છે તમને કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. અને મિત્રો અહીંયા પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા હો, કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય. જુઓ, પૂર્ણાંક સંખ્યા એટલે z, તો દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ q ની અંદર થશે. હા, થશે ને. તો શું કહેશું? આ વિધાન સાચું છે. જો વિધાન સાચું હોય તો આપણે સાબિત કરવું પડે ને. બરોબર છે. તો લખીએ આપણે કે દરેક પૂર્ણાંક સંખ્યાને m ના છેદમાં 1 સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં m એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે તથા 1 એ પ્રાકૃતિક સંખ્યા છે. બરોબર છે. તો જુઓ છે ને, આપણે બીજો એક્ઝામ્પલ હતો એને પણ સોલ્વ કરી લીધો છે. તો ઝડપથી વિદ્યાર્થીઓ આ બંને એક્ઝામ્પલ લખી નાખો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ 1 નો ત્રીજો. દરેક સમયે પૂર્ણાંક સંખ્યા છે અથવા તો પૂર્ણાંક છે. બરોબર છે. હમણાં આપણે બીજા ક્વેશ્ચનમાં શું જોયું કે દરેક સમય સંખ્યા છે. હમણાં આપણે બીજા ક્વેશ્ચનમાં શું જોયું કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે ત્રીજો ક્વેશ્ચન શું આવ્યો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? ન થાય ને, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા થશે, પણ દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા થશે નહીં. અને જો ન થતી હોય તો આપણી પાસે એવું એક ઉદાહરણ એવું હોવું જોઈએ કે જે સમય સંખ્યામાં આવે પરંતુ પૂર્ણાંક સંખ્યામાં આવે નહીં. તો શું લેશું? -6/9. બરોબર છે. જેનો સમાવેશ સમય સંખ્યામાં થશે પરંતુ પૂર્ણાંક સંખ્યામાં થશે નહીં. જુઓ, આ વિધાન ખોટું છે, કારણ કે -5/9 નો સમાવેશ
સમય સંખ્યામાં થાય છે. પરંતુ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. બરોબર છે કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા થશે, પણ દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા થાય નહીં. અને આ એક આપણી પાસે ઉદાહરણ છે. તો વિદ્યાર્થીઓ, હવે આના આધારે સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 4 છે, એમાં પણ આવા 3 વિધાન છે જેને આપણે સાચા છે કે ખોટા એવું કહેવાનું છે અને કારણ સહિત સમજૂતી આપવાની છે. તો હવે જોઈએ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જુઓ જોઈને વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4 એનો પેલો કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. હા ને, કારણ કે ઉપરથી નીચે આવે છે અને પ્રાકૃતિક સંખ્યામાં બધી કેવી સંખ્યા આવવાની છે? 1 2 3 ત્યાંથી લઈને અનંત સુધીની સંખ્યા. અને પૂર્ણ સંખ્યામાં શૂન્ય 1 2 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ. તો જેટલી પણ એની સંખ્યાઓ છે બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે કે નહીં? થાય છે ને. તો લખીએ આપણે, આ વિધાન સાચું છે. જો સાચું હોય તો આપણે સાબિત કરવું પડે. તો કહીએ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યામાં આવતી તમામ સંખ્યાઓ નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ બીજો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. શું ક્વેશ્ચન છે આપણો? કે આ દરેક પૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા એટલે કેવી? બધી ઝેડ માં આવતી હોય એવી. અને પૂર્ણ સંખ્યા એટલે કેવી? ડબલ્યુ માં આવી, ડબલ્યુ માં આવે એવી. બરોબર ને? હવે દરેક પૂર્ણાંક સંખ્યા છે ને ત્યારે પૂર્ણ સંખ્યા કહેવાશે? નહીં કહેવાય ને, કારણ કે નીચેથી ઉપર જાય છે. અને પૂર્ણાંક સંખ્યાની અંદર તો બધી ધન સંખ્યાઓ આવે, બધી ઋણ સંખ્યાઓ આવે અને શૂન્ય આવે. જ્યારે પૂર્ણ સંખ્યામાં તો માત્ર ને માત્ર શૂન્ય અને બધી ધન સંખ્યાઓ આવશે, ઋણ સંખ્યાઓ આવશે નહીં. એટલા માટે આ વિધાન ખોટું છે. -5 જેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે પરંતુ પૂર્ણ સંખ્યામાં થતો નથી. લખીએ, આ વિધાન
ખોટું છે, કારણ કે -5 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. પરંતુ પૂર્ણ સંખ્યામાં થતો નથી. બરોબર છે. તો અહીંયા આપણા બે ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય છે. હવે માત્ર ને માત્ર એક ક્વેશ્ચન બાકી રહે છે. ઝડપથી આ લખી લ્યો. શું છે ક્વેશ્ચન? કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે સમય સંખ્યા એટલે કે અંશ છેદ વાળી, અને પૂર્ણ સંખ્યા એટલે કેવી? બધી ધન સંખ્યાને 0. તો આ વિધાન સાચું છે? ખોટું ને. અને આનું ઉદાહરણ જોતું હોય તો કોઈ પણ લઈ લો. -17/19 જેનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે પરંતુ પૂર્ણ સંખ્યામાં થતો નથી. જુઓ, આ વિધાન ખોટું છે. ના છેદમાં